સાયકોલોજીના એપ્લાઇડ પર્સપેક્ટિવ વિશે આપણે સમજ્યા હતા. આજે સાયકોલોજી એટલે કે ખાસ કરીને સોશિયલ સાયકોલોજી અલગ અલગ એરિયામાં કઈ રીતે પોતાનો રોલ નિભાવે છે અને એ રોલની અંદર કઈ રીતે સોશિયલ સાયકોલોજી નું ઇન્ટરવેન્શન્સ થતું હોય છે. કારણ કે આપણું એરિયા એવો છે કે જેમાં આપણે એ લોકોના વર્કની અંદર પર્સન ટુ પર્સન આપણે બિહેવિયરની અંદર આપણે કોઈકને પ્રકારનું ઇન્ટરવેન્શન્સ કરવું પડતું હોય છે. આ ઇન્ટરવેન્શન્સ કઈ રીતે થાય, આ હસ્તક્ષેપ કઈ રીતે થાય, એની પ્રક્રિયાઓ શું હોઈ શકે, તો એના વિશે વધારે માહિતી આપણને આજે મળશે. તો ઇન્ટરવેન્શન્સની પ્રોસેસ માટે આપણે જો વાત કરીએ તો અલગ અલગ સંસ્થાઓ દ્વારા સોશિયલ સાયકોલોજીના રિસર્ચર દ્વારા, પ્રોફેસર્સ દ્વારા, સાયકોલોજીસ્ટ દ્વારા આનું હસ્તક્ષેપ, આનું ઇન્ટરવેન્શન્સ થતું હોય છે. જો આપણે ખાસ કરીને વાત કરીએ તો કે આપણા આઝાદી પછી ભારતને ની અંદર ઘણી બધી સોશિયલ ઇસ્યુઝ હતા. તો એના માટે સરકાર દ્વારા અલગ અલગ નિયમો ફાળવવામાં આવ્યા, ટ્રસ્ટ એક્ટ બનાવવામાં આવ્યો. એનાથી ઘણી બધી સોશિયલ સર્વિસીસ લોકોને ઇમ્પાવર કરવાનું કામ, એ લોકોને રાઈટ જે પણ જે છે એમના રાઇટ્સ, એમના નિયમો, એમના હકો ત્યાં સુધી પહોંચાડવાનું કામ આ બધી સંસ્થાઓ દ્વારા થતું હોય છે, આ બધા નિયમો દ્વારા થતા હોય છે. તો આ નિયમો કઈ રીતે કામ કરે છે, નિયમોનો મુખ્યત્વે આધાર શું છે, કેમ એ સોશિયલ સાયકોલોજીના નિયમો અનુસાર આપણે એ લોકોના એપ્લિકેશન્સ એમના સોશિયલ બિહેવિયર પર વર્ક કરતા હોય છે. કારણ મુખ્ય એટલું જ છે કે એમની સામાજિક સમસ્યાઓના કારણે બિહેવિયરની અંદર પ્રોગ્રેસ જોવા નથી મળી રહ્યો. જેમ કે આપણે વાત કરીએ તો ગરીબ જે લોકો જે છે ત્યાં ચોરીનું અને ખાસ કરીને મારપીટનું વલણ સૌથી વધારે જોવા મળે છે. તો એનું મુખ્યત્વે કારણ શું હોઈ શકે? એનું કારણ છે કે પુઅર એજ્યુકેશન, શિક્ષણનું નીચું સ્તર. શિક્ષણના નીચા સ્તરના કારણે આ ગરીબ વર્ગના લોકોને યોગ્ય નોકરીની તકો નથી મળતી, જેના પરિણામે એ લોકોએ બીજી મુસાફરી કરવી પડતી હોય છે, બીજી સામાજિક સેવાનો લાભ લેવો પડતો હોય છે. પણ જાણે એમને યોગ્ય આર્થિક રીતે એમને મદદ નથી મળતી, એમનું જે ભરણ પોષણ કરવા માટેનો યોગ્ય એમની પાસે ખર્ચ નથી હોતો, તો એના કારણે એ લોકો ક્યારેક ચોરી કરતા થઈ જાય છે. એટલે આ બધું એન્ટી સોશિયલ બિહેવિયર્સના ઇસ્યુઝ આપણને ગરીબ વર્ગની અંદર વધતા જોવા મળે, જેને આપણે યોગ્ય પ્રકારનું ઇન્ટરવેન્શન્સ આપીને આપણે આનું પ્રમાણ ઘટાડવું ખૂબ જ જરૂરી છે. કારણ કે સોશિયલ સાયકોલોજી એન્ડ એબનોર્મલ સાયકોલોજીમાં એન્ટી સોશિયલ બિહેવિયરને એઝ અ ક્રાઇમ તરીકે પણ ગણવામાં આવે છે. અને આ એરિયાને રોકવા માટે વધારે પડતું જરૂરિયાત છે જે ગરીબ વર્ગની અંદરથી થઈ રહ્યું છે. એનો મુખ્ય આધાર એમનું આર્થિક ધોરણ છે. એટલે આર્થિક ધોરણને નિવારવા માટે આપણે યોગ્ય એજ્યુકેશન્સ આપવાનું કામ કરી શકાય. તો એના માટે સરકારશ્રીની યોજના અંતર્ગત સર્વ શિક્ષા અભિયાન ચાલે છે. તો સર્વ શિક્ષા અભિયાનની અંદર શું છે કે જે ગરીબ વર્ગના લોકો છે એમના બાળકોને મફતમાં શિક્ષણ આપવું, કે જેથી કરીને એ લોકો ભણી ગણી શકે, તો ભવિષ્યમાં એમના અભ્યાસના અનુરૂપ, એમના અભ્યાસના આધારને અનુરૂપ એ લોકો યોગ્ય વેતન મેળવી શકે. તો યોગ્ય વેતન મળી શકવાના કારણે શું થતું હોય છે કે આ બધો ક્રાઇમ ઘટશે. અને ઇન્ટરવેન્શન્સનું મેઇન ગોલ એન્ડ ઓબ્જેક્ટિવ શું છે કે જે આપણા જે સંઘર્ષ જે છે, આપણું જે સામાજિક પરિપ્રેક્ષ્ય જે છે, અને જેના કારણે જે વ્યક્તિઓના વિચારોમાં જે કેટલાક સંઘર્ષ ઊભા થતા હોય છે, તો આને નિવારવા માટે કઈ રીતનું કામ કરવું,
આના બિહેવિયર પર કઈ રીતે ફોકસ કરવું, તો એને આપવાનું, એના ઉપર કામ કરવાનું કાર્ય અહીંયા આગળ આપણે સોશિયલ સાયકોલોજીમાં થતું હોય છે. તો એના માટે સોશિયલ સાયકોલોજીમાં કાઉન્સેલિંગ, અવેરનેસ અને રિહેબિલિટેશન પ્રોસેસની વાતો કરવામાં આવી છે. સો ઇન્ટરવેન્શન્સની અંદર 3 વસ્તુ ખૂબ જ અગત્યની છે, જે અત્યારે મેં વાત કરી કે પહેલું અવેરનેસ. જેટલું અવેરનેસ આપણે કોમ્યુનિટીની અંદર ફેલાવીશું, એના રોકથામ વિશે જણાવીશું, તો એનાથી જેટલું ક્રાઉડ અવેર થશે, જેટલા લોકો અવેર થશે, જેના પરિણામે બીમારીને વધતી અથવા તો સામાજિક સમસ્યાઓને વધતી જતી અટકાવી શકાય છે. જેમ કે કોરોનાના સમયગાળા દરમિયાન કોવિડ વાયરસ કઈ રીતે ફેલાય છે એની સારી એવી માહિતી મળ્યા પછી સરકારે શું કાર્ય કર્યું હતું? સરકારે કાર્ય કર્યું હતું કે એના ફેલાવા વિશેના કારણોને કોમ્યુનિટી સુધી સ્પ્રેડ કરાવ્યું હતું કે તમે લોકોની સાથે ડિસ્ટન્સ જાળવો, અજાણી વસ્તુઓને ટચ ન કરો, એવા લોકોના સંપર્કમાં ન આવો કે જે લોકોને કોવિડ થયો છે. તો આ બધી જાગૃતિના કારણે અને કેટલાક લોકોની સાવચેતીના કારણે કેટલાક લોકોને કોવિડ નહોતો થયો અને એમને એ લોકો ને ઉપરથી લોકોની સાથે મેડિકલ હેલ્પ એટલે કે સામાજિક મેડિકલ મદદ કરતા હતા. સો સોશિયલ સાયકોલોજીનો મુખ્ય આધાર એ છે કે અવેરનેસ ફેલાવ્યા પછી આપણું બીજું કામ હોય છે કે કાઉન્સિલિંગ્સ પ્રોવાઈડ કરવા. સોશિયલ સાયકોલોજીમાં મુખ્યત્વે રીતે ફોકસ કરવામાં આવ્યું છે ઇન્ડિવિજ્યુઅલ અને ગ્રુપ કાઉન્સિલિંગ વિશે. વ્યક્તિને એના બિહેવિયરને લઈને, એમની સમસ્યાઓને લઈને ઇન્ડિવિજ્યુઅલ રીતે એમને સમજાવવું. એમને સમજાવવાથી આપણે એમના બિહેવિયરમાં ચોક્કસ રીતે બદલાવ લાવી શકીએ છીએ. ઇન્ટરવેન્શન્સનો મુખ્ય આધાર એમના સોશિયલ કોગ્નિશન ઉપર રહેલો છે. સોશિયલ કોગ્નિશન શું છે? તો સોશિયલ કોગ્નિશન્સ આપણે કઈ રીતે વિચારીએ છીએ, આપણું પ્રત્યક્ષીકરણ કઈ રીતે કામ કરે છે, આપણા આવેગો કઈ રીતે કામ કરે છે, આપણે કઈ રીતે અલગ અલગ સિચ્યુએશન્સમાં જેના પ્રોબ્લેમ આપણે ફેસ કરીએ છીએ ત્યાં સમસ્યાનું નિવારણ શોધતા હોઈએ છીએ. તો આ વિશેનો ખ્યાલ આપવાનું કામ સમાજલક્ષી મનોવિજ્ઞાન કરતું હોય છે. સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં કાઉન્સેલિંગની મદદથી આપણે લોકોના સોશિયલ કોગ્નિશનને ચેન્જ કરીએ છીએ. તો એના માટે કદાચ આપણે ગ્રુપ મીટિંગ કરીશું, એટલે કે કંઈક સાથે ઘણા બધાને બેસાડીને એ વિષય વિશેની સવિસ્તૃત માહિતી આપીશું. જેમ કે કોવિડ ટીબી વિશેની માહિતી, એડ્સના વિશેની માહિતી, જ્યાં વધારે પડતા પ્રમાણમાં આવી બીમારી થવાની શક્યતાઓ રહેતી હોય છે, તો સરકારના કાર્યક્રમો થકી અવેરનેસની અંદર એકસાથે ગ્રુપમાં ઘણા બધા લોકોને બેસાડીને જે તે બીમારી વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવતી હોય છે, જેને આપણે ગ્રુપ સેશન્સ કહેતા હોય છે, ગ્રુપ કાઉન્સેલિંગ કહીએ છીએ. ગ્રુપ કાઉન્સેલિંગ થયા પછી એ લોકોનું રિહેબિલિટેશન કરવું, એ લોકોનું પુનર્વસન કરવું, સામાજિક રીતે એમને પુનર્વસન કરવા. કારણ કે જરૂરી શું છે, આપણે એ લોકોને બધું પ્રોવાઈડ તો કરી દઈશું, આપણે એમને સારી માહિતી આપી દઈશું, એ લોકોનું એજ્યુકેશન પણ મળી જશે, પણ એના પછી શું? તો એના માટે નોકરીની તકો ઊભી કરવી, રોજગારીની તકો ઊભી કરવી, એ લોકોના બિહેવિયરને કંટ્રોલ કરવા માટેના ચોક્કસ એવા ઉદ્ગમ સ્થાન હોય છે, તો એવા રિસોર્સ રૂમ પ્રોવાઈડ કરવા. બરાબર. જેમ કે આપણે ક્લિનિકલ સાયકોલોજીના કોન્સેપ્ટના રિલેટેડ એપ્લાઇડ સોશિયલ સાયકોલોજીની વાત કરીએ તો જે ડેવલપમેન્ટલ ડિસઓર્ડર્સના જે બાળકો હોય છે, જેને આપણે બૌદ્ધિક અક્ષમ બાળકો તરીકે ઓળખીએ છીએ, દિવ્યાંગ બાળકો તરીકે ઓળખીએ છીએ, તો પહેલાં એવું હતું કે એ લોકોના રિહેબિલિટેશન માટે કોઈ એટલી સારી એવી પ્રોસેસ નથી. ઇવન આપણા સમાજની અંદર પણ આ લોકોને એમના પૂર્વજન્મના કર્મોના આધીન એમને આવો જન્મ મળ્યો છે, એવી રીતે આપણે એમનું અર્થઘટન કરતા હતા. પરંતુ સામાજિક સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અંતર્ગત, એટલે કે સામાજિક ન્યાયપાલિકા વિભાગ અંતર્ગત
દિવ્યાંગજન અંતર્ગત ઘણા બધા કાર્યક્રમો સરકારશ્રીના દ્વારા સોશિયલ સાયકોલોજીના કોન્સેપ્ટમાં સમાજની અંદર કરવામાં આવ્યા. આજે ઠેર ઠેર આપણે જોઈએ છીએ કે ડેવલપમેન્ટલ ડિસઓર્ડર્સના બાળકો માટે ઘણા બધા સેન્ટર્સ ઊભા થઈ રહ્યા છે, સેન્ટર બની રહ્યા છે, એ લોકોના રિસોર્સ રૂમ બની રહ્યા છે. એક વખત એ જો કોઈ બૌદ્ધિક અક્ષમ બાળક જો એડમિશન લેશે અને એ લોકોનું જો એજ્યુકેશન્સ પ્રોવાઈડ થશે, યોગ્ય એજ્યુકેશન્સ મળી શકવાના કારણે એ લોકોના બિહેવિયરમાં બદલાવ આવે છે, એ લોકોના સોશિયલ કોગ્નિશનમાં બદલાવ આવે છે, જેથી ચોક્કસ રીતે એ લોકો વોકેશનલ ટ્રેનિંગ લઈને ફ્યુચરમાં સારી જગ્યાએ કામ કરે છે. તો આજે આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ એડવર્ટાઇઝીસ આવે છે કે દિવ્યાંગ બાળકો દ્વારા રાખડીઓ બનાવવામાં આવે, દિવ્યાંગ બાળકો દ્વારા, દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા કોડિયા બનાવવામાં આવે. હવે દિવાળી આવશે તો પછી એમના દિવ્યાંગ બાળકો કોડિયા બનાવે છે. તો આખી આ પ્રોસેસ છે કે જેમાં રિહેબિલિટેશન વર્ક કરવામાં આવતું હોય છે. સામાજિક મદદ માત્ર ને માત્ર હેલ્પિંગ નેચર જે જરૂરિયાત છે એને પૂરી કરવાની નથી, પણ લાંબા સમય સુધી આ જરૂરિયાત સંતુષ્ટિ રીતે આપણે એનો પ્રોબ્લેમનું સોલ્યુશન્સ લાવી શકીએ અને કાયમી સમયમાં આ દિવ્યાંગ બાળકોના અથવા તો જે તે સમસ્યાને લઈને આપણે એનું સમાધાન લાવી શકીએ, એ વસ્તુના ફોકસ કરવાનું કામ ઇન્ટરવેન્શન્સનું કાર્ય છે, ઇન્ટરવેન્શનના મોડેલનું છે. સો આના માટે આપણે ઘણી બધી સ્ટ્રેટેજીસ વાપરવામાં આવતી હોય, અલગ અલગ ટેકનિક વાપરવામાં આવતી હોય, કારણ કે દરેક જગ્યાએ એક જ પ્રકારનું વાતાવરણ અને એક જ પ્રકારનું ઇન્ટરવેન્શન્સ પોસિબલ નથી. જે રીતે કારણ કે વાતાવરણની દ્રષ્ટિએ ગુજરાતના વાતાવરણ છે, વૈચારિક દ્રષ્ટિએ, આવેગોની દ્રષ્ટિએ, સમજવાની દ્રષ્ટિએ, તો એને ધ્યાનમાં રાખીને અલગ અલગ મોડેલ બનાવવા જોઈએ કે જેથી કરીને આપણે ચોક્કસ નિરાકરણ લાવી શકીએ. તો આના માટે કેટલાક કેમ્પિયન્સ ચાલે છે ઇન્ટરવેન્શન્સને એપ્લાઇડ સોશિયલ સાયકોલોજીની અંદર. એવા ઘણા બધા કેમ્પિયન ચાલે છે કે જે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતું હોય, જેમાં જો આપણે એબનોર્મલ સાયકોલોજીના 1982ની અંદર સરકારશ્રી દ્વારા માનસિક સ્વાસ્થ્યને લઈને નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ કર્યો. નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ હતો કે મેન્ટલ હેલ્થની જે સ્વાસ્થ્યની જે સાર સંભાળ છે, એની જે યોગ્ય તકો જે છે એને લોકો સુધી પ્રોવાઈડ કરવી, એને રાષ્ટ્રીય સ્તરે માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ લોકો સુધી પહોંચાડવી. એટલે હવે જોઈએ છે કે હવે લોકો પોતાના માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે ઘણા બધા પોતાની જાતે જ પ્રયત્નો કરતા હોય છે, કારણ કે NMHP દ્વારા એટલે કે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ લોકોની અંદર માનસિક સ્વાસ્થ્યની જાગૃતિનો છે. સો NMHPની બોડી રાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરે છે. તો હવે એ બોડી રાષ્ટ્રીય ક્ષેત્રે કામ કર્યા પછી તો હવે એના ડિસ્ટ્રિક્ટ લેવલ પર કાર્ય કરવી ખૂબ જ જરૂરી છે. તો જેટલા પણ ડિસ્ટ્રિક્ટ હોય એના ડિસ્ટ્રિક્ટની અંદર અલગ અલગ ગવર્મેન્ટના સાયકોલોજીસ્ટ દ્વારા, કાઉન્સેલર દ્વારા સમાજની અંદર જાગૃતિ લાવવાનું કામ કરે છે, મેન્ટલ હેલ્થના લેક્ચર્સ આપવાનું કામ કરે છે, એના સામાયિકો આપવાનું કામ કરે છે, જેને ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દરેક માનસિક રોગો, દરેક દિવ્યાંગતાના પ્રકારો વિશે સવિસ્તૃત માહિતી આપવામાં આવે છે, જેમાં કાઉન્સેલિંગ વિશેની માહિતી આપવામાં આવે છે, વ્યક્તિ કઈ રીતે સાજો થઈ શકે એના વિશેની માહિતી આપવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે હવે લોકો સાયકિયાટ્રિક ટ્રીટમેન્ટ લેવા માટે રેડી થાય છે, દવાઓ લેવા માટે રેડી થાય છે. કારણ શું છે કે અત્યારે નવા નવા રિસર્ચિસના આધાર પર અત્યારની મેડિસિન્સ પણ એટલી સારી આવી છે કે જેનાથી કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી થતી. તો આ બધાના વિશે સવિસ્તૃત માહિતી આપવાનું કાર્ય, સમાજની અંદર ધોરણો બદલવાનું કાર્ય, નિયમો બદલવાનું કાર્ય, લોકોને સાચી માહિતી આપવાનું કાર્ય NMHP દ્વારા થતું હોય છે. NMHP અને DMHPના પ્રોગ્રામ દ્વારા આપણે બાળકોના અથવા તો વ્યક્તિઓની અંદરના ચોક્કસ કોન્સેપ્ટને આપણે ચેન્જ કરી શકીએ એમ છીએ.
પછી આપણે સૌ જાણીએ છીએ કે એક સમય હતો કે HIV અને એડ્સના કેસ સમાજની અંદર ખૂબ જ વધતા જતા હતા. તો જેના કરીને પરિણામે નાકો દ્વારા એટલે કે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક આખું ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવ્યું. અને આ ઓર્ગેનાઇઝેશનનો મુખ્ય ઉદ્દેશ જ એ હતો કે ભારત દેશની અંદર વધતા જતા એડ્સના કેસોને કંટ્રોલ લાવવા. તો એડ્સના વિશેની સવિસ્તૃત માહિતી આપી કે એડ્સ ફેલાય નહીં તો એના માટે શું કરવું જોઈએ. એડ્સના અલગ અલગ જે કોન્સેપ્ટ છે એને કઈ રીતે બદલવા જોઈએ, જેની માહિતી આપવાનું કામ આપણને અહીંયા ઘડી HIV એડ્સ કંટ્રોલ સોસાયટીના દ્વારા જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એના દ્વારા થતું હતું. બરાબર. તો આ જે HIV એડ્સનો પ્રોગ્રામ છે એના પછી જો આપણે વાત કરીએ તો NICP NTCP ચાલે છે, જેને કહેવાય કે નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ. બરાબર. આપણે સૌ જાણીએ છીએ અત્યારના તાજેતરના આંકડાઓ એવું સૂચવે છે કે જણાવે છે કે ધીમે ધીમે આપણા દેશની અંદર લોકોનામાં તંબાકુનું વધતું જતું વ્યસન જોવા મળે છે. લોકો જેમાં સૌથી વધારે યુથ સ્મોકિંગ તરફ એટલે કે સિગારેટના વ્યસન તરફ જઈ રહ્યા છે. સો આ સિગારેટનું પ્રમાણ અટકાવવા માટે તેમજ તેના તંબાકુ વિશેની અને એનાથી થવાવાળી સાઈડ ઇફેક્ટ વિશે શું કરી શકાય એની માહિતી આપવા માટે ભારત સરકાર દ્વારા નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. અને જેની અંદર ખાસ કરીને જે સ્વાસ્થ્ય વર્કરો છે, સ્વાસ્થ્ય સાથે કામ કરતા જે વર્કરો છે એમને માહિતી આપવામાં આવે છે, આશા વર્કરને માહિતી આપવામાં આવે છે, ટીચર્સને માહિતી આપવામાં આવે છે, જેથી કરીને આ લોકો સૌથી વધારે કોમ્યુનિટીના સંપર્કમાં આવતા હોય છે. કારણ કે આશા વર્કરોને ઠેર ઠેર શેરીઓમાં જઈને કામ કરવાનું હોય, ટીચર્સ સૌથી વધારે યુથના કોન્ટેક્ટમાં આવતા હોય, હેલ્થ પ્રોફેશનલ પર્સન છે એ પણ કોમ્યુનિટીના સંપર્કમાં આવતું હોય કે જેને લઈને એ સાચી માહિતી આપીને લોકોને તંબાકુના આદતથી બનતા આપણે અટકાવી શકીએ, જેનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. પછી બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન. આજે આ અભિયાન એટલું બધું સક્સેસ ગયું, ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું આ અભિયાનના મદદથી 2015માં જાણે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા જાણે બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન જાણે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો, એનો મુખ્ય ઓબ્જેક્ટિવ જ હતું કે જે ગર્લ છે, ચાઇલ્ડ ગર્લ જે છે એમને સારું એવું એજ્યુકેશન્સ મળે, એ લોકોને બચાવવી. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે હજુ પણ કેટલાક સમાજની અંદર જો ગર્ભની અંદર બાળકી હોય તો પછી એની ભ્રૂણ હત્યા કરાવવામાં આવતી હતી, એને ગર્ભને નીકાળી દેવામાં આવતું હતું. તો આ જે અભિયાનના મદદથી આ બધા વધતા જતા કેસો અટક્યા અને જેનાથી અત્યારે આપણે સૌ જોઈએ છીએ કે ધીમે ધીમે છોકરીઓના જન્મની સંખ્યાઓ પણ વધી રહી છે, જેથી કરીને ભવિષ્યની અંદર આપણે એક ચોક્કસ સામાજિક સુધારો જોઈ શકીએ એમ છીએ. પછી છે સર્વ શિક્ષા સર્વ અભિયાન. સર્વ શિક્ષા અભિયાનની અંદર 2000ની અંદર ભારત સરકાર દ્વારા આ અભિયાન લોન્ચ થયું કે જેના દ્વારા મુખ્ય ઉદ્દેશ હતો કે જે આપણા દેશમાં સાક્ષરતાનો જે દર છે જે ઓછો હતો એને વધારો કરવામાં આપણને આ અભિયાનના દ્વારા એક ચોક્કસ એવી સારી એવી સફળતા પ્રાપ્ત થઈ છે. તો આ સફળતાના કારણે આપણે આપણા દેશની અંદર ધીમે ધીમે એજ્યુકેશન્સનું સ્તર વધી રહ્યું છે અને આપણને એક ચોક્કસ એવી સારી એવી પ્રગતિ જોવા મળી રહી છે એવું કહી શકીએ. તો આ જે બધા ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા આ બધી સ્કીમના અંતર્ગત આપણે ચોક્કસ રીતે સામાજિક બદલાવ લાવી શકીએ છીએ.
અને આ એક એપ્લાઇડ સોશિયલ સાયકોલોજીના પર્સપેક્ટિવ છે. કારણ કે દરેકની અંદર દરેક વસ્તુની અંદર આ બધા જેટલા પણ અભિયાનો ચાલુ થયા એ દરેક અભિયાનની અંદર આપણે જોઈએ કે લોકોના બિહેવિયરની અંદર ચોક્કસ પ્રમાણે ચેન્જીસ જોવા મળે અને જેનો રોકથામ કરવા માટે અને બચાવવા માટે અને તે આ બધી ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા સ્કીમ્સ ઓર્ગેનાઇઝ કરવામાં આવે. તો એમાં કેટલાક પ્રકારના ઇન્ટરવેન્શન્સ છે, એના પ્રકારો છે. તો એમાં પહેલો પ્રકાર છે કે પર્સનલ ઇન્ટરવેન્શન્સ. કારણ કે આપણે સાયકોલોજીના વ્યાખ્યા અનુકૂળ જો આપણે સમજીએ તો દરેક વ્યક્તિનો પ્રોબ્લેમ અલગ અલગ છે અને દરેક વ્યક્તિ પોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ રીતે વિચારતું હોય છે. હવે દરેક વ્યક્તિની વૈચારિક શક્તિ અલગ અલગ હોય, સમસ્યા ઉકેલ કરવાની શક્તિ અલગ અલગ હોય, તો એ દરેક વ્યક્તિ પ્રોબ્લેમ્સને અલગ અલગ રીતે જોતું હોય. ઘણા બધા લોકો આપણે એવું કહીએ છીએ કે આટલી નાનકડી વસ્તુના કારણે ટેન્શન હોવાના કારણે આ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. પરંતુ એ સમસ્યા કદાચ આપણા માટે હળવી હોઈ શકે, આપણા માટે સરળ હોઈ શકે, પણ જે તે વ્યક્તિ માટે એ સમસ્યા હળવી ના હોઈ શકે. તો તો એના માટે એના વ્યક્તિની લાક્ષણિકતાઓને આધારિત આપણે યોગ્ય પ્રકારનું પર્સનલ ઇન્ટરવેન્શન્સ કરવું જોઈએ કે જેથી કરીને એને ચોક્કસ રીતે મદદ મળી શકે. રાઈટ. એટલે તો 10 સપ્ટેમ્બરના દિવસે વૈશ્વિક ના ધોરણે વર્લ્ડના લેવલની અંદર ઇન્ટરનેશનલ પ્રોસેસની અંદર 10 સપ્ટેમ્બરને વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે તરીકે ઓળખવામાં આવે છે. આપણે છેલ્લા કેટલાક સમયથી આ ડે સેલિબ્રેટ કરીએ છીએ, એના માટે અવેરનેસ લાવવાનું કાર્ય કરીએ છીએ. પરંતુ આ મોટો સોશિયલ ઇસ્યુઝ છે, રાઈટ. અને આપણે પર્સનલ ઇન્ટરવેન્શન્સની અંદર સોલ્વ કરવો જોઈએ. કારણ માત્ર એટલું છે કે દિન પ્રતિદિન દૈનિક ધોરણોની અંદર આત્મહત્યા કરવાના કેસની અંદર સતત વધારો થઈ રહ્યો છે. અને આ વધારો એટલો સતત છે કે જેમાં સૌથી વધુ પ્રમાણે યુવાનોનું રહ્યું છે. એટલે કે જે લોકો 18 વર્ષથી લઈને 34 વર્ષના લોકો છે, એ લોકો સૌથી વધારે આત્મહત્યા કરે છે. અને ભારતની અંદર દર 1 કલાકે એક વ્યક્તિ મૃત્યુ પામે છે અને એનું મૂળભૂત કારણ આત્મહત્યા છે. શું આ બધા જે રીઝન જે છે એ આપણને જણાવે છે કે ચોક્કસ રીતે આત્મહત્યાના કેસ પર વધારો થયો છે અને આને કંટ્રોલ કરવા માટે આપણે ચોક્કસ રીતે એક સોશિયલ પર્સપેક્ટિવ, પર્સનલ ઇન્ફોર્મેશન લઈને પર્સનલ ઇન્ટરવેન્શન્સ આપવું જોઈએ, જેને સુપરવાઇઝિંગ બિહેવિયર દ્વારા અને કેરિંગ બિહેવિયર દ્વારા વ્યક્તિને ઇન્ફ્લુઅન્સ કરી શકાય, વ્યક્તિની કેર કરી શકાય. પછી પ્રોગ્રામેટિક ઇન્ટરવેન્શન્સ 2006ની અંદર પ્રોગ્રામની પ્રોસેસને, એની કલેક્શન્સ અને એની એક્ટિવિટીને ડિફાઇન કરવામાં આવી. બરાબર. હવે આપણે હમણાં જ ઘણા બધા કાર્યક્રમોની કે જેમાં સાયકોલોજીનો રોલ સૌથી વધારે રહેલો છે, એના વિશે આપણે વાત કરી. સો જે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામને ઓર્ગેનાઇઝ કરવા કે જેથી કરીને આપણે ચોક્કસ રીતે કેટલાક મુદ્દાઓને સોલ્વ કરી શકીએ. બરાબર. સો આખા સપ્ટેમ્બર મહિનાને જે સુસાઇડ પ્રિવેન્શન મંથ તરીકે ઓળખવામાં આવે છે. તો અલગ અલગ માનસિક સમસ્યાઓ સાથે કાર્યરત સંસ્થાઓ માત્ર ને માત્ર આત્મહત્યાને કઈ રીતે નિવારી શકાય, રોકી શકાય, એના અલગ અલગ કાર્યક્રમો કરે છે કે જેથી કરીને આપણે એનું ચોખ્ખું સરસ રીતે ઇન્ટરવેન્શન્સ કરી શકીએ અને આત્મહત્યાના કેસોને ઘટાડી શકીએ. તો એના માટે આખી પ્રોસેસ થતી હોય છે. ઇન્ટરવેન્શન્સનું મેપિંગ કરાવવું જોઈએ. મેપિંગ કઈ રીતે થાય? કારણ કે કોઈ પણ પ્રોજેક્ટ હોય અથવા તો કોઈ પણ પ્રોગ્રામ હોય એ મેપ વિના પોસિબલ નથી. ઉદાહરણ તરીકે, જો મારું ડ્રીમ હાઉસ બનાવવું હોય તો અને મારે મારા ડ્રીમ હાઉસની અંદર અલગ અલગ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવી હોય મારે રહેવા માટે, તો મારે શું કરવું જોઈએ? મારું પહેલો સ્ટેપ શું હોય શકે? તો એનું તરત જ આપણને મનમાંથી અવાજ આવે અને આપણે એનો જવાબ આપીએ કે હું પહેલાં
એક સારા એવા આર્કિટેક્ટને મળીશ, ડિઝાઇનરને મળીશ, એને હું મારી ફેસિલિટીઝ કહીશ કે મને મારા ઘરની અંદરનું સ્ટ્રક્ચર ડેકોરેશન્સ આ રીતનું જોઈએ છે, મને આટલા રૂમ જોઈએ છે, આટલા રૂમની અંદર આટલી ફેસિલિટી હોઈ શકે, મારે ટીવીની વ્યવસ્થા અહીંયા કરવી છે, મારા રેફ્રિજરેટરની વ્યવસ્થા અહીંયા કરવી છે, મારે આવા પ્રકારનું સાઉન્ડ સિસ્ટમ જોઈએ છે, મારે આવા પ્રકારનો સ્વિમિંગ પુલ જોઈએ છે, જેથી કરીને હું હળવો થઈ શકું, મારે પોતાનું મારું થિયેટર રૂમ જોઈએ છે. તો આ બધી રજૂઆતોના આધારે જે આર્કિટેક્ટ હશે એ કંઈ ડિઝાઇન તૈયાર કરશે અને એ ડિઝાઇન તૈયાર કર્યા પછી આપણે એની અંદર કેટલાક કરેક્શન કરીશું કે જે આપણી જરૂરિયાતો અનુસાર હોઈ શકે. જેના આપણે જરૂરિયાત અનુસાર પ્રમાણે જે ડિઝાઇન તૈયાર થઈને આવશે એના પછી આપણે ચોક્કસ રીતે કોઈ એવા સારા એવા એન્જિનિયરને કોન્ટેક્ટ કરીશું, સિવિલ એન્જિનિયરને, કે જે ડિઝાઇન પ્રમાણે એનું ઘર બનાવી શકે અને એની ઉપર ચોક્કસ રીતે સુપરવિઝન્સ રાખીએ. પછી એના કાચા માલથી લઈને પાક્કા માલ સુધી જ્યાં સુધી બને ત્યાં સુધી ફર્નિચર લઈને આપણે દરેક પ્રોડક્ટ ઉપર ચોક્કસ રીતેની ડિઝાઇન બનાવ્યા પછી જ કામ કરીએ, ત્યારે આપણું ડ્રીમ હાઉસ રેડી થતું હોય છે. સો ડ્રીમ હાઉસ જ્યારે રેડી થાય એના આધાર પર આપણે એવું કહીએ કે હા, હવે મારું હું અહીંયા ઘડી રહેવા માટે રેડી છું, મને અહીંયા ઘડી હવે રહેવાની મજા આવશે, કારણ કે મારા ફેસિલિટીના અનુકૂળ મેં બનાવ્યું છે એના કારણે. તો આ જે રીતે આપણે આપણું ડ્રીમ હાઉસ બનાવવા માટેનું એક મેપ તૈયાર કરીએ છીએ, એનું સ્ટ્રક્ચર રેડી કરીએ છીએ, તો એ જ રીતે આપણે અહીંયા ઘડી એના કેટલાક પર્સપેક્ટિવ છે કે જેના આધારે આપણે મેપિંગ કરવું જોઈએ. તો પાર્ટિસિપેન્ટના પર્સપેક્ટિવ સમજવા જરૂરી છે. લોકો વ્યસન કેમ કરે છે? જો એવો પ્રશ્ન આપણને ઊભો થાય અને આપણે એ પ્રશ્નોને સારી રીતે સમજી શકીએ તો ચોક્કસ રીતે આપણે જે તંબાકુ અથવા તો વ્યસન કરતા લોકોની સંખ્યાની અંદર ઘટાડો કરી શકીએ. જેમ કે રેસીસની અંદર જો આપણે પ્રાઇવેટ ઓફિસનું કોઈ કોમ્પ્લેક્સ હોય અથવા તો એનું હબ હોય તો ત્યાં આગળ આપણે ઊભા રહીશું અને જો ફિક્સ ટાઈમિંગ હોય કે 2 વાગે જો રિસેસ પડતી હોય તો બધા એમ્પ્લોઈઝ નીચે આવશે અને જ્યાંથી એમને વ્યસનનું જે ઉદ્ગમ સ્થાન હોય ત્યાં આગળ જશે, ત્યાંથી પ્રોડક્ટ લેશે અને વ્યક્તિઓ વ્યસન કરતા હોય છે. અને જેને એમને આપણે આ વસ્તુ કરવા માટેનું કારણ પૂછીએ તો એવું જાણવા મળે છે કે સ્ટ્રેસ, કે કામ કરવાથી ખૂબ જ સ્ટ્રેસ થાય છે, જેના કારણે માથામાં દુખાવો થાય છે. હવે વ્યસનના પદાર્થોની અંદર રહેલું નિકોટિન જ્યારે આપણા મગજની અંદર સ્ત્રાવી થાય છે ત્યારે એમાંથી કેમિકલ રિલીઝ થતા હોય છે અને આ કેમિકલ રિલીઝ થવાના પરિણામે મગજના રાસાયણિક તત્વોના બદલાવ થવાના પરિણામે ચોક્કસ રીતે એક આનંદનો અનુભવ થતો હોય છે. તો આ આનંદનો અનુભવના કારણે લોકો વ્યસન કરે છે. પરંતુ આ જ આનંદનો અનુભવ આપણે બીજી ઘણી બધી રીતે કરી શકીએ, જેમ કે શિથિલીકરણની પદ્ધતિઓ એટલે કે રિલેક્સેશન્સની ટેકનિક્સની મદદથી આપણે ચોક્કસ રીતે મગજમાં અથવા તો આપણને બહાર જોવા મળતા સ્ટ્રેસને હળવો કરી શકીએ, એને સોલ્વ કરી શકીએ. તો આ જે પદ્ધતિ જે છે એ પદ્ધતિના આધારે આપણે સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન્સ દરેક બીમારીઓને સોલ્વ કરતા હોઈએ છીએ અને વ્યસન કરવાની પણ જરૂર ના પડે. તો વ્યસન કરવાના થતું અટકાવવા માટે આપણે લોકોને આ વિશે સવિસ્તૃત માહિતી આપવી પડે, સવિસ્તૃત એમને સમજાવવું પડે કે જેથી કરીને ઘટાડો થાય. તો પર્સપેક્ટિવ ઓફ અવેરનેસ, પાર્ટિસિપન્ટ્સના પર્સપેક્ટિવ સમજવા, પાર્ટિસિપન્ટના પર્સપેક્ટિવને સમજ્યા પછી એમની જે યુટિફ્લેશન્સની જે થિયોરીઝ છે એના ઉપર ફોકસ કરવું જોઈએ કે એ લોકોના સિદ્ધાંતો કયા છે, એ લોકો કઈ રીતે સિદ્ધાંતોને વાપરે છે અને એ વાપર્યા પછી
કઈ રીતે વ્યક્તિ પોતાના સમસ્યાને સુધારવા માટે અથવા તો પોતાનું આર્થિક ધોરણના આધારે સમસ્યાને દૂર કરવા માટેનું મદદ કરતું હોય. પછી તે કે બજેટ ડેવલપ કરવું પડે. જાણે આપણે આપણું પોતાનું ડ્રીમ હાઉસ બનાવીએ છીએ કે ત્યારે આપણે એક ચોક્કસ બજેટ બનાવી લેતા હોઈએ કે મારે 20 લાખની અંદર અથવા તો 1.5 લાખની અંદર અથવા તો મારે 8 લાખની અંદર ફર્નિચર વર્ક કરાવવાનું રહેશે. મારો ઘરને બનાવવાનો ખર્ચો 40 લાખનો રહેશે તો મારે 50 લાખ રૂપિયાની જરૂર પડશે. તો મારા આ 50 લાખને હું કઈ રીતે વાપરું, રાઈટ, અને એ 50 લાખને અનુકૂળ જ હું ખર્ચો કઈ રીતે કરું એની વિશેની માહિતી જે આપણને બેંકના દ્વારા જે લોન મળી છે એના દ્વારા ખબર પડે. તો આપણે જે અવેરનેસનો જે પ્રોગ્રામ કરવાનો છે, જાગૃતિ માટેના જે ધોરણો બનાવવાના છે, તો એના માટે આપણે ચોક્કસ રીતે બજેટ ડિસાઇડ કરવું જોઈએ અને એની અંદર મેનેજર નિયુક્ત કરવો પડે. આપણે એના માટે ફાઇનાન્શિયલ રિસોર્સિસ આપણને ક્યાંથી મળી શકે એના વિશે માહિતી કરવી જોઈએ, ક્યાંથી આપણે ડોનેશન્સ લાવી શકીએ એના વિશે માહિતી લેવી જોઈએ કે જેથી કરીને આપણે આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન્સ લાવી શકીએ. જે આપણને પાર્ટિસિપેશન્સ જે આપણા હોય એ લોકોને આપણે કઈ રીતે પ્રોડક્ટને શેર કરી શકીએ, આપણે એ લોકોની સાથે કઈ રીતે અલગ અલગ રૂટ પર કામ કરી શકીએ, ત્યાં આગળ કામ કરવાનું છે. તો ડિઝાઇનને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવા, આપણી પાસે એક સારા એવા મેપ રેડી થઈ જાય તો આ મેપનું ઇમ્પ્લિકેશન્સ કઈ રીતે પોસિબલ છે. તો એને કરવું જોઈએ કે આઈડેન્ટિફિકેશન ઓફ અ પ્રોબ્લેમ્સ. કારણ કે ડિઝાઇન ત્યારે જ બને કે જાણે યોગ્ય સમસ્યા ના હોય ત્યાં સુધી ડિઝાઇન આપણે સારી એવી બનાવી ના શકીએ. મારે મિડલ ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડમાંથી જે લોકો બિલોંગ કરે છે એ લોકોનામાં મેન્ટલ હેલ્થની અવેરનેસ લાવી છે. તો એના માટે મારે મિડલ ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોનો એક સેલરી નક્કી કરવું પડે કે એની અંદર કેટલી સેલરી વાળા લોકો આવે અને એ લોકોનું પ્રોફેશન કેવું હોય છે, એ લોકો કઈ રીતે કામ કરતા હોય છે એને સમજવું જોઈએ. અને એ લોકોને કેવા કેવા પ્રકારની સામાજિક સમસ્યાઓ, માનસિક સમસ્યાઓનો સામનો કરતા હોય છે એને સમજવું જોઈએ. તો આને શું કહેવાય કે આઈડેન્ટિફિકેશન ઓફ પ્રોબ્લેમ. હું નક્કી કરીને સીધું એની ડિઝાઇન બનાવીને કામ કરું તો એ યોગ્ય ન કહેવાય. મારે માત્ર ને માત્ર એક વ્યક્તિને ધ્યાનમાં રાખીને મેપિંગ ક્રિએટ ના કરાય, ડિઝાઇન ના બનાવી શકાય. એના માટે મારે ચોક્કસ રીતે અલગ અલગ સમસ્યાઓનું લિસ્ટ બનાવવું પડે અને એમાંથી જે સમસ્યાઓને આપણે કાયમી ધોરણે સોલ્વ કરી શકીએ અને એનું સમસ્યા ઉકેલ લાવી શકીએ એવા પ્રોબ્લેમ્સનું આઈડેન્ટિફિકેશન કરવું જરૂરી છે. પછી તો કે એ એનું સોલ્યુશન્સ આપણને ક્યાંથી મળે. જો લોકો સૌથી વધારે જો યુથ, મેં હમણાં જ વાત કરી કે અત્યારે સૌથી વધારે લોકો જો આત્મહત્યા કરતા હોય ને તો પછી એ નવયુવાનો છે. તો નવયુવાનોના આત્મહત્યાને આપણે ક્યાં રોકી શકીએ? તો નવયુવાનો મનનું ઉદ્ગમ સ્થાન શું મને સૌથી વધારે ક્યાં મળશે? તો 16 વર્ષથી લઈને 24 વર્ષના હોય કે પછી 16 વર્ષથી લઈને 34 વર્ષના લોકો હોય તો મારે પહેલા તો કોન્ટેક્ટ કરવો પડે 16 વર્ષથી લઈને 24 વર્ષના ક્યાં મને? તો કોઈ ઓર્ગેનાઇઝેશન અથવા તો કોઈ એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટમાં મળશે. તો હું જેટલા પણ એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ હશે ત્યાં આગળ જઈને હું ચોક્કસ રીતે એમના અવેરનેસને લાવવા માટે સારા એવા કાર્યક્રમોને ડેવલપ કરીશ અને એ લોકોના પ્રોબ્લેમનું સોલ્યુશન્સ કઈ રીતે લવાય એના વિશેની એક વિસ્તૃત માહિતી આપીશ કે જેથી કરીને આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકીએ. પછી છે કે આ સોલ્યુશન્સને લાવ્યા પછી એ લોકોના પ્રિપેરિંગ માટે આપણે કયા કયા લોકોની મદદ જોઈએ, રિસોર્સ ફેક્ટર્સ જોઈએ. જેમ કે મારે સોશિયલ વર્કર જોઈએ, મેનેજર જોઈએ, એકાઉન્ટન્ટ જોઈએ, ડાયરેક્ટર જોઈએ,
તો આ બધા આખો પ્રોગ્રામને કઈ રીતે ચલાવી શકે, એના રિસોર્સ ફેક્ટર્સ, બજેટના અનુકૂળ એ લોકોને ફાળવવા જોઈએ કે જેથી કરીને આપણે એનું સેટિંગ કરી શકીએ અને એનું ઇન્ટરવેન્શન્સ આપી શકીએ. તો એ પ્રોગ્રામની એક્ટિવિટીઝ અને એના ગોલ કઈ રીતે કામ થાય, જેમ કે આપણે પ્રોગ્રામના રિલેટેડ એક્ટિવિટીઝની જો વાત કરીએ તો વર્કશોપ ઓર્ગેનાઇઝ કરવા. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ઓનલાઈન અથવા તો કેટલાક ગ્રુપની અંદર સામાજિક સમસ્યાઓને લઈને અથવા તો માનસિક સમસ્યાઓને લઈને ગૂગલ મીટ દ્વારા અથવા તો અલગ અલગ ફ્રી જે મિટિંગના વર્ચ્યુઅલ મિટિંગના જે સોફ્ટવેર છે એની મદદથી અત્યારે ઘણા બધા પ્રોગ્રામો થઈ રહ્યા છે કે જેથી કરીને લોકોની અંદર આપણે એક ચોક્કસ રીતે જાગૃતિ લાવી શકીએ. અને આ બધી એ જાગૃતિ લાવવા માટેના ફેક્ટર બધા ફ્રી હોય છે. લોકોને કોમ્યુનિકેશન્સ દ્વારા તાલીમ આપી શકીએ. જો યુવાનોને આવી રીતે મરી જવાના અથવા તો આત્મહત્યા કરવાના વિચારો આવે તો યુવાનો કઈ રીતે પોતાના વિચારોનું કંટ્રોલ કરી શકે, કઈ રીતે એ લોકો પોતાના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકે, તો એની ઉપર કાર્ય કરવાનું કામ ટ્રેનિંગ સેન્ટર્સનું છે કે જ્યાં એ લોકો પોતાને ઇન્ડિવિજ્યુઅલ હેલ્પ કઈ રીતે કરી શકે, કઈ રીતે લર્નિંગ સ્ટાઇલ આપી શકાય. જેમ કે આપણે ઓબ્જેક્ટિવ જો બનાવીએ કે કઈ રીતે લોકો પોતાની હેલ્પ જાતે કરી શકે. જાણે વ્યક્તિને ના વિચારો નેગેટિવ થઈ જાય તો પછી એ લર્નિંગ પોતાની જાતે જ શીખશે કે હું હવે શું કરું, અને એ શીખવા માટેનું મેઇન કોન્સેપ્ટ જ આપણને અહીંયા આગળ જોવા મળે છે. પછી આપણે અલગ અલગ પ્રકારના ગોલ પણ બનાવવા પડે જે પર્સન્ટેજ પર આધારિત હોય, બરાબર. જેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ઝામના પહેલા નવા વર્ષની શરૂઆત થતાં એવું ડિસાઈડ કરે છે કે મારું જો ફાઇનલ યર છે અને હું મારા ફાઇનલ યરની અંદર મારા મિનિમમ પર્સન્ટેજ આટલા તો હોવા જોઈએ, અને એ ટાર્ગેટ બનાવીને કામ થતું હોય છે કે જેની મદદથી ચોક્કસ રીતે લોકોના પ્રોબ્લેમનું સોલ્યુશન આવે. સો આ પ્રોબ્લેમના સોલ્યુશનના આધારે આપણે ચોક્કસ પ્રકારનું ઇન્ટરવેન્શન્સ કરતા હોઈએ. તો આ જે ઇન્ટરવેન્શન્સ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવે છે અને એનાથી ચોક્કસ રીતે આપણને એ સમાજની અંદર એક કાયમી ધોરણે સુધારા જોવા મળતા હોય. સો આપણે જો સાયકોલોજીની અંદર જો કામ કરી રહ્યા છે અને જો એપ્લાઇડ સોશિયલ સાયકોલોજીના પેપરને સ્ટડી કરી રહ્યા હોઈએ તો આપણે ખાસ કરીને એ વસ્તુ પર ફોકસ કરવો જોઈએ કે હું કઈ રીતે મારા સબ્જેક્ટની મદદથી અથવા તો મારા વિષયની મદદથી લોકોના બિહેવિયરને સુધારી શકું, લોકોની અંદર જાગૃતિ લાવી શકું, અને એના માટે કઈ રીતે કામ કરીએ. આપણે જો આટલો સરસ વિષય ભણતા હોઈએ તો આપણા બધાનું ખાસ કરીને કામ છે કે સમાજની અંદર માનસિક સ્વાસ્થ્ય વિશેની જાગૃતિ લાવવી. તો આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને, ઇન્ટરવેન્શન્સના પ્રોગ્રામને ધ્યાનમાં રાખીને આપણે લોકોને જાગૃતિ ફેલાવવી જોઈએ. પછી એ ઘરની અંદર હોય કે પછી આપણા જે ટર્મ્સ હોય, આપણે જ્યાં ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા હોઈએ એ જગ્યા પર આપણે કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે. જો વાત કરીએ તો આપણે સોશિયલ સાયકોલોજીની મદદથી હેલ્થ, મેન્ટલ હેલ્થ અને વેલબિંગની અંદર કઈ રીતે સુધારો કરીએ. હવે સ્વાસ્થ્ય એવો વિષય છે, હેલ્થ એવો વિષય છે કે જે ખૂબ જ વિસ્તૃત છે અને દિન પ્રતિદિન સ્વાસ્થ્યને લઈને ઘણી બધી સમસ્યાઓ વધતી જતી જોવા મળી રહી છે, બરાબર. રોજ નવી નવી બીમારીઓ આપણને જોવા મળે, રોજ આપણને કંઈક ને કંઈક પ્રકારના કિસ્સાઓ સ્વાસ્થ્યને લઈને સાંભળવામાં મળતા હોય છે. તો આપણે સોશિયલ સાયકોલોજીની મદદથી સ્વાસ્થ્ય એટલે કે હેલ્થ, મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક સ્વાસ્થ્ય અને વેલબિંગ એટલે કે ક્ષેમ કુશળતા પર ફોકસ કરવું જરૂરી છે. જેમ કે વેલબિંગ એટલે શું? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સના પ્રમાણે કે જે વ્યક્તિ સામાજિક, આવેગીય, મનોવૈજ્ઞાનિક અને શારીરિક રીતે ફિટ છે, હેલ્ધી છે, તો આપણે એવું કહી શકીએ કે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય સારું છે.
જો આપણે એવા ઘણા બધા આપણા સમાજની અંદર ઉદાહરણ જોયા હશે કે કોઈ વ્યક્તિ જો 5 દિવસ સુધી કોઈ હોસ્પિટલમાં દાખલ રહે અને 5 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા પછી એના હજુ ડૉક્ટર એમ કહે છે કે તમારે બીજા 5 દિવસ અહીંયા આગળ રોકાવું પડશે, તો એ વ્યક્તિની માનસિક હાલત યોગ્ય નથી દેખાતી. એ પોતાને અનફિટ સમજે છે, એ હતાશ થઈ જાય છે. તો ફિઝિકલ પ્રોબ્લેમના કારણે પણ વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ થાય છે. જો ઘરની અંદર ઝઘડો થયો હોય આપણા માતા પિતા સાથે, લાઈફ પાર્ટનર સાથે કે પછી છોકરાઓ જોડે, જો કોઈ વ્યક્તિનો ઝઘડો થઈ જાય તો પછી એને આખો દિવસ એ જ સમસ્યાને લઈને, એ ઝઘડાને લઈને વિચારો આવશે. જો કોઈ નજીકનું વ્યક્તિનું અવસાન થાય તો લાંબા સમય સુધી એ વ્યક્તિના શોકમાંથી, એના ટ્રોમામાંથી જો બહાર ના આવે તો પણ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ થતું જાય છે. જો આર્થિક સ્તરની વાત કરીએ તો જો કોઈનું ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ સારું ના હોય, કોઈ બહુ જ ગરીબ વિસ્તારમાંથી આવતું હોય, તો ત્યાં આગળ આપણને સ્વાસ્થ્યને લઈને અને માનસિક સ્વાસ્થ્યને લઈને ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે, જેને આપણે નિવારી નથી શકતા, સોલ્વ નથી કરી શકતા. તો આ બધું શું છે કે આખું મેં ડેફિનેશનમાં વાત કરી કે જે વ્યક્તિ શારીરિક, સામાજિક, આવેગીય રીતે અને આધ્યાત્મીય રીતે જે વ્યક્તિ અનફિટ છે એને આપણે એવું કહી શકીએ કે એનું વેલબિંગ એટલે કે ક્ષેમ કુશળતા બહુ જ ખરાબ છે. પણ જે વ્યક્તિનું આ દરેક પાસું યોગ્ય હશે, સારું હશે, તો આપણે કહી શકીએ કે વ્યક્તિનું વેલબિંગ સારું છે. તો આપણે કઈ રીતે લોકોને સોશિયલી ઇન્ફ્લુઅન્સ કરી શકીએ સ્વાસ્થ્ય માટે, બરાબર? તો એના માટે છે કે આપણે ઇન્ફ્લુઅન્સ કરવું જોઈએ કે યોગ્ય આહાર માટે, બરાબર? અત્યારે જંક ફૂડને લઈને ઘણી બધી વધતી જતી સમસ્યાઓ જોવા મળી રહી છે. તાજેતરના ધોરણો અથવા તો તાજેતરના સંશોધનો એવું સૂચવે છે કે જે વ્યક્તિ ખૂબ જ વધારે પ્રમાણમાં વ્યસન કરે, જંક ફૂડ ખાય છે, એ લોકોનું સ્વાસ્થ્ય ખૂબ જ પીડાદાયક હોય છે. એટલે જંક ફૂડના અંદરના પદાર્થો એની જે ગુણવત્તા જે છે એ વ્યક્તિને તરત અસર નહીં કરે, પણ કેટલાક સમય પછી, કેટલાક વર્ષ પછી આ ગુણવત્તા વ્યક્તિના સ્વાસ્થ્યને અસર કરતી હોય છે. તો આપણે વ્યક્તિનું ક્ષેમ કુશળતા કઈ રીતે જાળવી શકીએ, વ્યક્તિનું સ્વાસ્થ્યને કઈ રીતે જાળવી શકીએ? તો એના માટે જ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે કે સારું ખાવું જોઈએ. સારું ખાવાથી આપણે લોકોના સ્વાસ્થ્યની અંદર ચોક્કસ રીતે સુધારો કરી શકીએ. ટ્રાન્સપોર્ટેશન અને લઈને આપણે સ્વાસ્થ્યમાં ચોક્કસ રીતે સુધારો લાવી શકાય. જેમ કે સરકાર દ્વારા જે 108ની સુવિધા જે પ્રોવાઈડ કરવામાં આવી, અને એ 108ની સુવિધાની મદદથી આપણે સૌ જાણીએ છીએ કે 108ની મદદથી કોરોનાના સમયમાં કેટલી બધી ટ્રાન્સપોર્ટેશન્સની મદદ મળી શકી. ઉપરથી 108ની સેવાને વધુ થપાવવા માટે પ્રાઇવેટ વ્હીકલની મદદ લેવામાં આવી અને એને જોડાણ કરવામાં આવે. સો સ્વાસ્થ્ય જો આપણે સારું લાવવું હોય, તો સુધારવું હોય, એના માટે ટ્રાન્સપોર્ટેશન ખૂબ જ અગત્યનું છે. અને આજે જાણીએ છીએ કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન સર્જરી, રાઈટ, બ્રેઇન ના કેટલાક સિવિયર સર્જરીઝ બ્રેઇનના રિલેટેડ, તો આ બધી સર્જરીઝ કે જેમાં ટ્રાન્સપોર્ટેશન્સની મહત્વતા ખૂબ જ છે. તો કેટલીક વખત હેલિકોપ્ટરની મદદથી, કેટલીક વખત આખા રસ્તાઓને બ્લોક કરીને ફૂલ સ્પીડની અંદર ગાડીને ચલાવીને વ્યક્તિનું સ્વાસ્થ્ય બચાવવામાં આવતું હોય છે. તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધાની મદદથી આપણે ચોક્કસ રીતે સ્વાસ્થ્યની અંદર સુધારો લાવી શકીએ. કુટુંબીજનો, મિત્રો અને જે લોકોની સાથે સોશિયલી કોમ્યુનિકેશન્સ થતું હોય, એમની મદદથી
આપણે સ્વાસ્થ્યના વિશેનો ચોક્કસ સુધારો લાવી શકીએ. જો ખાસ કરીને વાત કરીએ તો કોમ્યુનિકેશન ખૂબ જ અગત્યનું છે. આપણા સમાજની અંદર સ્વાસ્થ્યને લઈને ખૂબ જ જાગૃતિ ઓછી હોવાના કારણે કદાચ યોગ્ય એવી ટ્રીટમેન્ટ આપણે સમાજ સુધી નથી પહોંચાડી શકતા, જેના કારણે ઘણી બધી સમસ્યાઓ વધતી જતી હોય છે. પરંતુ જો આપણે ચોક્કસ રીતે માહિતી આપીશું અને ચોક્કસ રીતે એના સુધારા માટેના અલગ અલગ ખ્યાલો લોકોની સાથે જણાવીશું, તો આપણે ચોક્કસ રીતે સ્વાસ્થ્યની અંદર ચોક્કસ એવી ગુણવત્તા આપી શકીએ, એની અંદર સુધારો આપી શકીએ. જેમ કે પહેલા લોકો એવું કહેતા હતા કે સાયકેટ્રિક મેડિસિન્સ એટલે કે જે દવાઓ જે હોય છે માનસિક બીમારીને લઈને, એ સૌથી વધારે જ્ઞાનની ઊંઘની દવાઓ આપવામાં આવે છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આ જે નવી જે દવાઓ છે, જે મેન્ટલ ઇલનેસની અંદર અથવા તો માનસિક બીમારીઓમાં આપવામાં આવતી હોય, હવે એટલી બધી દરેક બીમારીની દવાઓની સાઈડ ઇફેક્ટ તો હોય છે જ, માઇનર તો આપણને સાઈડ ઇફેક્ટ જોવા મળે જ, પરંતુ અત્યારની જે સાયકેટ્રિક મેડિસિન્સ જે છે એની ચોક્કસ રીતે અત્યારે એમાં પ્રોગ્રેસ થયો છે, જેની સાઈડ ઇફેક્ટ ઓછી અને એનું ટ્રીટમેન્ટ આઉટકમ ખૂબ જ સારું હોય છે. જેને લઈને આપણે કહી શકીએ કે ચોક્કસ રીતે જાણે પણ જરૂર પડે ત્યારે વ્યક્તિએ મદદ લેવી જોઈએ. તો આ આપણે આપણા મિત્રોને, આપણા ફેમિલી મેમ્બર્સને કોમ્યુનિકેશન્સ થ્રુ, સોશિયલ કોમ્યુનિકેશન્સ થ્રુ જણાવીશું તો ચોક્કસ રીતે બીમારીને આપણે સોલ્વ કરી શકીએ, બીમારીની અંદર એની ગુણવત્તાની અંદર ચોક્કસ સુધારો લાવી શકીએ. હવે કોમ્યુનિકેશન્સ માટે, સોશિયલ કોમ્યુનિકેશન્સ માટે આપણા સૌ લોકો સોશિયલ મીડિયાનો એક મોટો રોલ થઈ ગયો છે. બરાબર, અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે સ્વાસ્થ્યને લઈને સારી માહિતી આપવા માટે કે ઘણા બધા પ્લેટફોર્મ બની ગયા છે, ઘણા બધા પેજ અવેલેબલ છે. જેમ કે જો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જો વાત કરીએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ, હેલ્થ સોસાયટી, બરાબર, આ લોકોના જો આપણે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જો માહિતી જોઈએ તો આ લોકો ક્યારેક ને ક્યારેક જે બીમારીને લઈને જે દિવસો ઉજવવામાં આવતા હોય, તો એને લઈને આ લોકો અલગ અલગ થીમની પબ્લિકેશન્સ કરતા હોય છે, જેને સ્પ્રેડ કરતા હોય છે, કે જેથી કરીને દરેક પ્રકારની કોમ્યુનિટી આ વિશેની માહિતી લઈ શકે અને એને સમજી શકે. જો આપણે આની અંદર ચોક્કસ રીતે ગુણવત્તાની અંદર સુધારો લાવીએ તો ચોક્કસ આપણે લોકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકીએ. તો મેન્ટલ હેલ્થ શું છે? આપણે જો ખાસ કરીને જો મેન્ટલ હેલ્થના કોન્સેપ્ટને લઈને જો સમજવું હોય તો મેન્ટલ હેલ્થ એટલે કે જે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય સારું છે, જે વ્યક્તિના વિચારો યોગ્ય છે, જે વ્યક્તિના આવેગોમાં કોઈ તકલીફ નથી, જે વ્યક્તિ સારી રીતે સમસ્યાઓને સોલ્વ કરી શકે છે, તો એ વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય એવું આપણે કહી શકીએ. તો આપણે એના અલગ અલગ કોન્સેપ્ટને સમજવા જોઈએ કે જેથી કરીને આપણે બીમારીનું સમાધાન લાવી શકીએ, માનસિક સ્વાસ્થ્ય વિશે એનું ચોક્કસ રીતે એની ગુણવત્તાને સુધારી શકીએ. રાઈટ. સો વેલબિંગ અને મેન્ટલ હેલ્થ એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. જો વ્યક્તિને માનસિક સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો વેલબિંગ સારું રાખવું જોઈએ. જો વ્યક્તિનું વેલબિંગ સારું હશે તો એને મેન્ટલ હેલ્થ એનું ખરાબ થશે જ નહીં, એનું મેન્ટલ હેલ્થ સારું જ રહેશે. તો એના માટેના કેટલાક પ્રયાસો હોય છે અને જેના ઉપર કામ કરવાનું હોય. તો સોશિયલ પોઝિશન્સના આધારે માનસિક સ્વાસ્થ્ય જળવાતું હોય છે, એવો આપણો ખ્યાલ છે. પરંતુ આપણે જો સોશિયલ સિચ્યુએશન્સને ધ્યાનમાં રાખીને જો આપણે સમજીએ તો દરેક વ્યક્તિની સામાજિક સ્થિતિ અલગ, એ જ રીતે દરેક વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય પણ અલગ. જેમ કે
ઘણા બધા લોકો એવા છે કે જેના પર્સેન્ટેજ ઓછા આવે છે, પરંતુ એ લોકો ખૂબ જ ખુશ હોય છે. અને એ જ રીતે ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓના પર્સેન્ટેજ ઓછા આવે છે, પરંતુ એ પર્સેન્ટેજ એમના માટે એટલા વધારે મેટર કરે છે કે જેના કારણે એ લોકો ડિપ્રેશનની તરફ જતા હોય, અથવા તો ચિંતાની તરફ જતા હોય, અથવા તો પોતાના કરિયરને લઈને કેટલાક પ્રશ્નો ઊભા થતા હોય, તો આવી બધી સમસ્યાઓ ક્રિએટ થઈ જતી જોવા મળતી હોય છે. તો આપણે જાણીએ છીએ કે આપણે સમજીએ છીએ કે કે વ્યક્તિનું જે પ્રોબ્લેમને લઈને જે એની પરિસ્થિતિનો સામનો કરવાની જે ક્ષમતા છે ને, એ ખૂબ જ અગત્યની છે. એટલે જ 48% લાવેલો વ્યક્તિ અને બીજો 48% લાવેલો વ્યક્તિ, એમાંથી કોઈ એક વ્યક્તિ જો એ પરિસ્થિતિનો સામનો નહીં કરી શકે, એને સમજી નહીં શકે, તો એને માનસિક બીમારી અથવા તો એ તરફ જવાની શક્યતાઓ વધી જતી હોય છે. તો દરેક વ્યક્તિની પોઝિશન્સ અલગ અલગ હોય, એ લોકોને એને અન્ડરસ્ટેન્ડિંગ, એને કોમ્પ્રિહેન્ડ કરવાની પ્રોસેસ અલગ હોય, જેના કારણે આ પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. સોશિયલ સ્ટિગ્માના કારણે અને મેન્ટલ હેલ્થ, આ બંનેના કારણે માનસિક બીમારીની અંદર ચોક્કસ રીતે નહીવત સુધારો જોવા મળે છે. આપણા સમાજની અંદર ઘણા બધા લોકો માનસિક સ્વાસ્થ્યને લઈને ચોક્કસ એક ખોટી તર્ક ધરાવે છે, જેના કારણે એ લોકો મદદ લેવાનું અવોઇડ કરે છે. રાઈટ. જેમ કે જો વ્યક્તિ ડિપ્રેશનમાં હોય, તો એને કોઈક વસ્તુ એના શરીરમાં પ્રવેશી ગઈ છે, અથવા તો એના કોઈકની નજર લાગી છે, તો એના માટે અલગ અલગ વ્યક્તિઓને મળવું અને એમના કોન્સેપ્ટને લઈને મદદ કરવી, એ તરફ જતું રહેવું. કદાચ બની શકે એમ હોય તો પછી જો હું માનસિક રીતે આવી રીતે બીમાર છું અને મારે જો કોઈની મદદ લેવી હોય, તો એ મદદ લેવા માટે હું જો સાયકિયાટ્રિસ્ટ અથવા તો સાયકોલોજીસ્ટ અથવા તો બીજા મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ પાસે જઈશ, તો કોઈ મને ત્યાંનું વ્યક્તિ જોઈ લેશે તો મને ગાંડો તો નહીં ગણે, મને પાગલ તો નહીં ગણે. તો આવા પ્રકારના ખોટા તથ્યો, ખોટા ખ્યાલો માનસિક સ્વાસ્થ્યની ગુણવત્તા જાળવવા માટે હેલ્પ નથી કરતા, અને વધારે પ્રમાણમાં બીમારી વધતી જતી હોય એવું કહી શકીએ છીએ. સો ક્યારેક આપણા સમાજની અંદર આપણે સૌ જાણીએ છીએ કે કેટલીક વખત અત્યારે પ્રોફેશનલની ખૂબ જ શોર્ટેજ આપણને જોવા મળી રહી છે. હવે દિન પ્રતિદિન વૈશ્વિક સ્તરે સાયકિયાટ્રિસ્ટ અને સાયકોલોજીસ્ટ ઓછા પડી રહ્યા છે, અને માનસિક બીમારી વધતી જતી જોવા મળી રહી છે, જેના કારણે આ જે ગેપના કારણે લોકો માનસિક સ્વાસ્થ્યની જાળવણી સુધી પહોંચી શકતા નથી. જેમ કે હમણાં જ એક આર્ટિકલ પબ્લિશ થયું હતું, અને છાપાની અંદર આપણે સૌએ જાણ્યું હતું કે અમેરિકા જેવા દેશની અંદર 4 મહિનાનું વેઇટિંગ માનસિક સ્વાસ્થ્યની અંદર થતું જોવા મળે છે. એટલે કે જો કોઈ વ્યક્તિને માનસિક બીમારી થાય તો એને 4 મહિના સુધીનો હોલ્ડ કરવો પડે. જાણે એનો નંબર આવે ત્યારે એ વ્યક્તિ સારવાર માટે કોઈ વ્યક્તિની મદદ લઈ શકે. તો આ સૂચવે છે કે કેટલાક લોકોનામાં સામાજિક મદદનો અભાવ હોય, જેથી અથવા તો જે પ્રોફેશનલ હોવા જોઈએ એટલી એનો અભાવ હોવાના કારણે માનસિક સ્વાસ્થ્યની ગુણવત્તા જળવાતી નથી. તો આપણે કઈ રીતે લોકોને જેટલું બને એટલું થોડી પણ મદદ માટે હેલ્પ કરી શકીએ? તો એના માટે મોટિવેશન મોડેલ કામ કરે છે. અબ્રાહમ માસ્લો દ્વારા મોટિવેશન્સની થિયરી ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવે છે.
અને આ માહિતી અંતર્ગત આપણે લોકોની અંદર સ્વ જાગૃતિ અથવા તો સ્વ આવિષ્કાર કરી શકીએ એમ છે. અબ્રાહમ માસ્લોએ મોટિવેશન્સને લઈને તેના કેટલા 5 સ્ટેપ બતાવ્યા છે. જેમાં પહેલું છે શારીરિક જરૂરિયાત, બીજું છે સલામતીની જરૂરિયાત, ત્રીજું છે પ્રેમ અને હૂંફની જરૂરિયાત. દરેક વ્યક્તિમાં નાનું તો મોટિવેશન્સ રહેલું હોય છે અને એ મોટિવેશન્સને પુશ આપવાનું કામ, એને ધક્કો આપવાનું કામ આ મોટિવેશન મોડેલનું છે. તો વ્યક્તિનો જે બાકીના જે 2 પોઈન્ટ છે, સ્વ આવિષ્કાર અને સ્વ જાગૃતિ, આ 2 મુદ્દાઓનું કામ મોટિવેશનલ મોડેલ દ્વારા થાય. રાઈટ? જો વ્યક્તિ પોતાની જાતને સેફની મહેસૂસ કરશે, રાઈટ, તો જેની મદદથી આપણે ચોક્કસ રીતે લોકોના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકીએ. જેટલું લોકોનામાં માનસિક સ્વાસ્થ્યને લઈને ઊંચું મોટિવેશન્સ, એટલું જ લોકોની માનસિક બીમારી થવાની શક્યતાઓ ઓછી. એટલે તો આપણે ક્યારેક વાતચીતની અંદર અથવા તો લોકોના જોડેથી આપણે સાંભળતા હોઈએ છીએ કે ઊંચો આત્મવિશ્વાસ રાખ, કોન્ફિડન્સ ઊંચો રાખ, કે જેનાથી કોઈ પ્રકારની બીમારી તમને ન થાય, કોઈ પ્રકારનું તમને ડિપ્રેશનની અંદર તમે ના જઈ શકો. તો આ કેટલાક ખોટા ખ્યાલો છે, પણ એના સિવાય વ્યવસ્થિત રીતે જો આપણે મોટિવેશન મોડલને વાપરીએ અને એને યુઝ કરીએ તો મેન્ટલ હેલ્થની ગુણવત્તા જાળવી શકીએ. એ જ રીતે જો આપણે વાત કરીએ કે દરેક વ્યક્તિનું સોશિયલ કોગ્નિશન હોય છે, એટલે કે સામાજિક અને બૌદ્ધાત્મિક રીતે વ્યક્તિ વિચારતો હોય છે. જેમ કે આપણે વાત કરીએ તો દિવાળીની અંદર જે આપણે તહેવારનું જે સેલિબ્રેશન્સ કરીએ છીએ દિવાળીનું, તો આપણા પડોશી અને આપણું ઘર, તો પડોશી જે આપણું રહે છે એ દિવાળીને સેલિબ્રેટ કરવાનું આખું એનું સોશિયલી બિહેવિયર અલગ હશે. એ પોતાના રીત રિવાજ પ્રમાણે સેલિબ્રેટ કરશે. જેમ કે આપણે વાત કરીએ કે ગુજરાતી પરિવાર હોય અથવા તો મરાઠી પરિવાર હોય, આ બંને અલગ અલગ હોય, તો એ લોકો દિવાળી એ લોકો માટે સેમ તહેવાર છે. દિવાળી એ લોકો બંને પરિવાર સેલિબ્રેટ કરે છે, પરંતુ એ લોકોનું અંદરો એ લોકોની બિહેવિયર, એ લોકોની સાંસ્કૃતિક અને મૂલ્યતાના આધારે અલગ અલગ જોવા મળતી હોય. તો આપણે એવું કહીએ કે ચોક્કસ રીતે લોકોનું કોગ્નિશન્સ હોય અને કોગ્નિશન્સ રીતે એ લોકોનું જે સોશિયલ હોય એમનું બિહેવિયર બદલાતું જતું. સો જે બિહેવિયરના જે કોન્સેપ્ટ જે છે એ હંમેશા ચેન્જ થાય છે, અને આ જે ચેન્જ થવાના પરિણામે આપણે સોશિયલ મોડેલ પર ફોકસ કરવું જરૂરી છે અને કોગ્નિશન મોડેલ પર ફોકસ કરવું જરૂરી છે, જેથી કરીને એક મોડેલ માત્ર ને માત્ર વ્યક્તિના પરસેપ્શન્સ, થોટ્સ પર કામ કરશે, એમના ઇમોશન્સ પર કામ કરશે. જ્યારે બીજું મોડેલ વ્યક્તિની સોશિયલ સિચ્યુએશન્સને ધ્યાનમાં રાખશે. બીજું મોડેલ વ્યક્તિના સોશિયલ ઇસ્યુઝને ધ્યાનમાં રાખશે અને આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન્સ લાવી શકીએ. તો આ રીતે અલગ અલગ મોડેલ આપણને ધ્યાનમાં આવતા હોય છે. આપણે આવતા ક્લાસની અંદર મેન્ટલ હેલ્થનું ઇમ્પ્લિકેશન એપ્લાઇડ સોશિયલ સાયકોલોજીના કોન્સેપ્ટના આધારે કઈ રીતે કરી શકીએ એના વિશે માહિતી મેળવીશું. આજે આપણે પર્સપેક્ટિવ ઓફ ઇન્ટરવેન્શન્સ, હેલ્થ એન્ડ મેન્ટલ હેલ્થ વિશે જાણ્યા. આપણે અલગ અલગ ઓર્ગેનાઇઝેશન્સ કઈ રીતે ઇન્ટરવેન્શન્સ કરી શકે એ વિશેની માહિતી મેળવી. હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં મેન્ટલ હેલ્થ એન્ડ ઇન્ટરવેન્શન્સની ભૂમિકા વિશે સમજીશું. થેન્ક યુ.